પાઘડી પાઘડી 5 જરા एक नारियल आपके खाला नारियल लाव ये नारियल लावगे नारियल नहीं दादा ले अपना महाराज बाबा नारियल आप ઘણી કર્મચારી યામોગી માતાના દેવમોગરા ખાતેના દેવસ્થાન પર અમે દર્શન કરવા માટે આવ્યા છે। ત્યારે આ પૃથ્વી પર માનવીનો શારીરિક માનસિક વિકાસ આજથી 50,000 વર્ષ પહેલાં થયો અને 15,000 વર્ષ પહેલાં ત્યારે આ પૃથ્વી પર આદિવાસી સમાજ દ્વારા ખેતીની શોધ થઈ, અન્ય પાકોની શોધ થઈ। તે વખતે આદિવાસી વડીલો આ વિસ્તારમાં હતા ત્યારે આ વિસ્તારના તમામ લોકો પોતાનો પકવેલું ધાન્યને લઈને હોળીના 15 દિવસ પહેલાં અહીંયા આવીને કોઠારીમાં જમા કરતા અને એનો ઉપયોગ આવનારા વર્ષમાં બિયારણ તરીકે અને જ્યારે પણ કોઈ કાળ પડે દુકાળ પડે
ત્યારે એ જમવા માટેનો ઉપયોગ થતો હતો અને તે વખતેથી આ દેવસ્થાન પર હજારો નહીં પણ લાખો આદિવાસી સમાજ પોતાની આસ્થા લઈને વિચારી લઈને અહીંયા આવે છે અને અહીંથી ઘણી કંસારી લઈ જઈને પોતાના ઘરે રાખીને પોતાના ખેતીમાં એનો વાવેતર કરે છે ને એમાંથી હજારો કણ અને પોતાનું આખું વર્ષ ચાલે એટલું ધાન્ય પકવે છે. ત્યારે આજ અમારી કણી કંસારી યામોટી માતા હાથમાં કણી લઈને જ્યારે ઊભા છે અને કણી આપે છે ત્યારે એ અમારી અનોખી રીત અને રિવાજ છે, અમારી પરંપરાઓ છે, રૂઢિઓ છે, જેને આવનારા ભવિષ્યમાં પણ સચવાઈ રહી એ માટે અમે પ્રયાસો કરતા રહીશું. આજે ખરેખર અહીંયા અમે અમારા તમામ સાથીઓ જે દર્શન કર્યા છે ત્યારે ધન્યતા અનુભવીએ છીએ અને અમારી આ સંસ્કૃતિ પરંપરા આવનારા દિવસોમાં પણ જળવાઈ રહી એવા પ્રયાસો આવનારા દિવસોમાં વધારે છે. આજના આ કાર્યક્રમમાં આ દેવમોગરા માય ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. પીવાના પાણી, પાર્કિંગ, શૌચાલય, રહેવાની, જમવાની અને ઘણા ભંડારોની પણ વ્યવસ્થા છે. અમે પણ અમારો એક જાહેર ભંડારો પણ રાખ્યો છે. ત્યારે જે પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એમને કોઈ પણ જાતની વ્યવસ્થા ન થાય એની પણ સાવચેતી રાખીશું, એની પણ તકેદારી રાખીએ છીએ. સાથે સાથે જે પણ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવનારા છે એમની પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ થાય એવા અમારા પ્રયાસો રહેશે.